શ્રીરાજ સાડી આજે તમારી માટે મસ્ત એવા લૂઝ ફેબ્રિકમાં જોરદાર ડિઝાઇન લઈને આવ્યા છે. ડિઝાઇન ખૂબ સરસ રહેવાની છે અને યુનિક રહેવાની છે. એમાં આજનો એક પીસ ઓપન કરીને ખૂબ સરસ કલર રહેવાનો છે. ઝેરી ગ્રીન કલર સાથે મરૂન કલરનું કોમ્બિનેશન સરસ મજાનું છે, પણ સાડીનો લુક એકદમ ડિફરન્ટ લઈને આવ્યા છે. તો જે બેનોને સાડીનું લુક વાઇઝ ગમે ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો, કારણ કે આખી ચીકુ કલરની સાડી રહેવાની છે અને મસ્ત ઝેરી ગ્રીન કલરની અંદર ડિઝાઇન રહેવાની છે. અને બોર્ડરની વાત કરું તો બોર્ડર મસ્ત મરૂન કલરની રહેવાની છે અને ફેબ્રિક છે ને આખું કૂણું માખણ જેવું છે. તમને એક પીસ ઓપન કરીને બતાવું છું. કૂણા માખણ જેવા ફેબ્રિકમાં આટલી જોરદાર ડિઝાઇન હોય ને તો સ્ક્રીનશોટ પાડતા રહેજો, કારણ કે આટલી ખૂબ સરસ ડિઝાઇનો આવે છે ને, ફેન્સી ડિઝાઇન છે. લૂઝ ફેબ્રિકમાં આટલી મસ્ત ફેન્સી ડિઝાઇન આવતી હોય ને તો સાથે સાથે સ્ક્રીનશોટ પાડીને છે નંબર આપેલો છે તો બુક કરાવી લેવાય. કારણ કે લૂઝ સાડીમાં આટલી ફેન્સી સાડી આવે છે કે આપણે એજ વાઇઝ નાના એજના ને મોટી એજના બંને પહેરે ને એવો સાડીનો કોન્સેપ્ટ આવે છે. એમાં આજની સાડી બહુ મસ્ત રહેવાની છે. તમે જોઈ શકો છો ચીકુ કલરની સાડીનો કોન્સેપ્ટ છે અને મસ્ત એવી આખો મરૂન અને મેથી કલરનો પલ્લુ રહેવાનો છે. એકદમ હેવી પલ્લુ રહેવાનો છે. વચ્ચે પટોળાની આપણે બેલ્ટ રહેવાના છે, તમે જોઈ શકો છો. અને આપણે મરૂન કલરમાં ફ્લાવરની ડિઝાઇન છે, મેથી કલરમાં વાડીવેલા ટાઈપની ડિઝાઇન રહેવાની છે. અને ઓલ ઓવર પલ્લુ છે ને 3 કોન્સેપ્ટમાં આપેલો છે, એટલે પલ્લુ એકદમ ડિફરન્ટ અને સરસ મજાનો છે. એકદમ ફેન્સી સાડી હોય એટલે એમાં એકદમ મસ્ત ફેન્સી પલ્લુ આવે. પલ્લુ તો સરસ છે, પણ સાડીનો લુક એ જોરદાર રહેવાનું છે, કારણ કે યુનિક લેરિયા કોન્સેપ્ટમાં સાડીનો લુક છે. તમે જોઈ શકો છો. આડા લેરિયા તો તમે જોયા જ હશે, પણ હવે આપણે ઊભા લેરિયાના કોન્સેપ્ટમાં બહુ જોરદાર ડિઝાઇન લઈને આવ્યા છે. સાથે ઝેરી ગ્રીન કલરની અંદર ડિઝાઇનનો કોન્સેપ્ટ રહેવાનો છે અને બોર્ડર આપણે છે ને મરૂન કલરની રહેવાની છે. એમાંય આપણે મેથી કલર ને ઝેરી ગ્રીન કલરનું કોમ્બિનેશન બહુ સરસ રહેવાનું છે. તમે જોઈ શકો છો. વાડીવેલા ટાઈપની આખી બોર્ડર રહેવાની છે અને આખામાં છે ને લેરિયા ટાઈપનો કોન્સેપ્ટ રહેવાનો છે. તો ઓલ ઓવર સાડી એકદમ મસ્ત ફેન્સી પીસ રહેવાનો છે, જે ઓપન પલ્લુમાં ગુજરાતી ને ઓરિસાળી બેયમાં ચાલે ને એવો આખો સાડીનો લુક છે. અને ફેબ્રિકની વાત કરું ને તો કૂણું માખણ જેવું કપડું રહેવાનું છે. આખો દી પહેર્યું ને એવી મજા આવે એવું ઠંડુ કાપડ રહેવાનું છે. આટલું મસ્ત લચકા જેવું કપડું હોય ને આટલી જોરદાર ડિઝાઇન હોય ને તો સાથે સાથે સ્ક્રીનશોટ પાડતું રહેવાય. અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો, કારણ કે એટલી મસ્ત યુનિક ડિઝાઇનો આવે છે ને લૂઝ ફેબ્રિકમાં, એકદમ યુનિક અને સરસ મજાની લાગે. જે બધી એજના ને સાડી લાવે ને એટલો મસ્ત કોમ્બિનેશન વાળી સાડીનો લુક લઈને આવીએ છીએ. તો જે બેનુને જે સાડીનો લુક વાઇઝ આટલી મસ્ત ગમી હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો. અને એનું બ્લાઉઝ એ બહુ સરસ મજાનું રહેશે. તમે જોઈ શકો છો. બોર્ડર આપણી છે ને મરૂન કલરની છે ને, એટલે મરૂન કલરનું આખું બ્લાઉઝનો કોન્સેપ્ટ રહેવાનો છે. સાથે એમાં આપણે મસ્ત એવી કેરીની ડિઝાઇનનો આખું લુક આપી દીધો છે. તમે જોઈ શકો છો. કારણ કે લેરિયા કોન્સેપ્ટને આખી સાડીનો લુક છે ને, એટલે આપણે એકદમ મસ્ત કેરીવાળી આપણે આખું બ્લાઉઝનો કોન્સેપ્ટ આપી દીધો છે. તો એ બ્લાઉઝ બેના પછી બહુ જોરદાર રહેવાનું છે. અને લૂઝ ફેબ્રિકની સાડી હંમેશા પહેરાતા એકદમ સરસ મજાની લાગે. એમાંય તે આવા મસ્ત ફેન્સી પીસ હોય એટલે એમાં કાંઈ ઘટે ને એટલો સરસ લુક લાગે. તો એટલો મસ્ત લુક વાળી સાડી છે, ડિફરન્ટ અને યુનિક સરસ મજાનો આખો સાડીનો કોન્સેપ્ટ છે. તો જે બેનો એટલો જોરદાર સાડીનો કોન્સેપ્ટ ગમ્યો હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો. હવે બાકીના એના કલર શેડ જોશું. કલર શેડ બધા મસ્ત રહેવાના છે અને ચીકુ કલર સિમિલર રહેવાનું છે. તો ચાલો હવે બધા એના કલર મેચિંગ જોઈ. તમને જે કલર મેચિંગ ગમે ને એના સ્ક્રીનશોટ પાડતા રહેજો, કારણ કે આટલી મસ્ત લૂઝ ફેબ્રિકમાં સરસ સરસ ડિઝાઇનો આવતી હોય ને તો સ્ક્રીનશોટ પાડતું રહેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય. કારણ કે આ સાડી તો એની ટાઈમ તમે પહેરો ને તો સરસ જ લાગે અને પહેર્યા પછી લુક એ બહુ જોરદાર લાગે. તો જો તમને સ્ક્રીન ઉપર બતાવું છે, મરૂન અને ગ્રીનનું કોમ્બિનેશન સરસ રહેવાનું છે, કારણ કે અંદરનો કલર મરૂન છે ને બોર્ડરનો કલર ગ્રીન રહેવાનો છે. બીજો કલર ઓપન કરું છું, એ પણ એટલો સરસ છે. બાટલી કલરમાં એકદમ મસ્ત મરૂન કલરની બોર્ડર, આ એટલો સરસ રહેશે. અને ચીકુ કલર તો આપણે સિમિલર જ રહેશે અને કલર આપણે રહેશે અંદરના અને બોર્ડરના કલર ચેન્જ થતા જશે. એટલે જે બેનુને જે કલર ગમે ને એના સ્ક્રીનશોટ પાડતા રહેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો. સાથે એકદમ મસ્ત બીટ કલરનું અને ગ્રીન કલરનું કોમ્બિનેશન સરસ મજાનું છે. એટલે મનગમતા કલર કોઈ બી આવે એટલે એના સ્ક્રીનશોટ પાડતા રહેવાનું, કારણ કે આ ડિઝાઇન એટલી સુપર હોય અને એકદમ લુક વાઇઝ પહેરતા એકદમ ડિફરન્ટ લાગે ને એવો સાડીનો લુક હોય ને તો સાથે સાથે સ્ક્રીનશોટ પાડી બુક કરાવી લેવા. જો મેથી કલર અને મરૂન કલરનું કોમ્બિનેશન તો એની ટાઈમ સુપર જ લાગે છે. તો એ કોમ્બિનેશન આમાં આવી ગયું છે બેનું, તો તમને લેવાનું રહી કહેવાય ને મેથી કલરની, તો આ પીસ એટલો જોરદાર છે અને લુક વાઇઝ એકદમ ડિફરન્ટ છે. તો છે ને એટલા સુપર કલર કોમ્બિનેશન. હવે એનો કલર કોમ્બિનેશન એ સરસ મજાનો રહેવાનો છે. જે બેનુને ગમે ને તો સ્ક્રીનશોટ તો પાડી જ લેજો, કારણ કે એકદમ મસ્ત રાણી કલરની સાથે
ગ્રીન કલરનું કોમ્બિનેશન એ જોરદાર, અને એમાં ચીકુ કલર એટલે કાંઈ ઘટે નહીં. અને આ સાડી બધી છે ને પહેલા તો આટલી લુક વાઇઝ સરસ લાગે ને, એકદમ મસ્ત પ્રોફેશનલ લુક લાગે ને એ ટાઈપનો આખો કોન્સેપ્ટ રહી. અને સાડી પહેરી હોય ને તેટલી હળવી ફૂલ લાઇટ વેટ સાડી છે. એક તો વજન વગરની સાડી અને એકદમ મસ્ત હળવી ફૂલ ને ઠંડી સાડી હોય એટલે એમાં કાંઈ ઘટે જ નહીં. તમે જોઈ શકો છો એટલો સુપર લુક આવે છે. એટલા સુપર લુકની સાથે એટલું જોરદાર લુક લાગે છે સાડીનો. કારણ કે ઊભા આડા લઈ રહ્યા તો તમે ઘણા પહેર્યા છે, પણ આ રીતના ઊભા લઈ રહ્યામાં તમે એકવાર ટ્રાય કરો. આટલી સુપર ડિઝાઇન હોય ને તો યુનિક અને સરસ મજાની લાગે. સાથે સાથે કલર મેચિંગની વાત કરું ને તો એટલા મસ્ત કલર મેચિંગ છે ને એટલે વાત જ જવા દો. મસ્ત કલર મેચિંગ હોય અને આટલી મસ્ત કુણા માખણ જેવી સાડી હોય ને તો જે કલર ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો, અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો. અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા આઈડી લાઇક ન કરી હોય ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.